ન્યૂ રાણીપની અંદર ચેનપુરથી વંદે માતરમ તરફ જવાનો જે રોડ છે, તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કદાચ દ્રશ્યોમાં તમને જોઈને લાગતું હશે કે કોઈ મિની તળાવ છે, પરંતુ આ મિની તળાવ નથી. અહીંયા ગટરના ઉભરાયેલા પાણીના કારણે અહીંયા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. અને આ દ્રશ્યોના જોતા જ આપણે તળાવ જેવા ભલે લાગતા હોય, પરંતુ આ દ્રશ્યોના કારણે અને આ પાણી ભરાવાના કારણે અહીંયા સ્થાનિકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને બીમારીનું ઘર કહી શકાય મચ્છરનો ઉપદ્રવના કારણે અહીં જે દુકાનદારો છે, અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે, તેમને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં છેલ્લા 15 દિવસથી આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આ પરિસ્થિતિનું કોઈ પણ નિરાકરણ નથી આવી રહ્યું. ઉપરાંત આ પરિસ્થિતિના અંદર વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. જે અહીંયાથી વાહન ચાલકો પસાર થાય છે તેમને પણ મુશ્કેલી છે, સ્થાનિકોને પણ મુશ્કેલી છે. આ પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય જે રોગ છે તે પણ થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે આ સમસ્યાને લઈને આપણી સાથે સ્થાનિક છે અને સ્થાનિક સાથે વાત કરીએ કે કેટલા સમયથી આ સમસ્યા છે અને આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરવા છતાં કેમ તંત્ર આનું કોઈ કામ પગલાં નથી. કે શું નામ છે તમારું અને કેટલા સમયથી જે આ સમસ્યા છે? આ સમસ્યા 15 દિવસથી 20 દિવસથી છે. હું પોતે જયેશભાઈ સોની ગણેશ એમરોલમાં જ રહું છું. આ આખા રોડ ઉપર પાણી ઉભરાય છે અને ગટરનું જ પાણી છે. ગટરના પાણીથી મચ્છર અને રોડ ઉપર એક્સિડન્ટ બી થવાની સંભાવનાઓ છે. હમણાં 3 દિવસ પહેલાં બી એક્સિડન્ટ પાણીના કારણે થયો હતો. બરાબર છે. અને આનો કોઈ નિકાલ થતો નથી. આપણે નગરપાલિકાને ઘણીવાર જણાવ્યું છે, મહાનગરપાલિકાને. એટલે અનેક આપણા સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે, કેટલા સમયથી સમસ્યા છે અને શું કહેશો સમસ્યા? મારું નામ મેહુલ ગજ્જર છે અને છેલ્લા 10 એક દિવસથી હું પોતે જોઉં છું. પહેલું એક વરસાદનું માવઠું જ્યારથી થઈ ગયું ત્યારથી આ રોડ ઉપર આ ગટરોના પાણી જોવા મળે છે, જે ઘણા જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ રોડ છે, આ રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. રોડ પૂરો થઈ જાય છે પરંતુ સમસ્યાઓ પૂરી નથી થતી. આ રોડ ઉપર એક પછી એક સમસ્યાઓ અહીંયા જોવા મળે છે. છેલ્લા 15 દિવસથી આ ગટરનું પાણી અહીં ઉભરાઈ રહ્યું છે. તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રનું પેટનું પાણી નહોતું હલતું, પરંતુ ગટરનું પાણી હલીને અહીંયા રોડ પર જોવા મળી રહ્યું છે. આમીન પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.